વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ઇંગ્લિશની અંદર પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા યુનિટ 1માંથી છે. પહેલો પેરેગ્રાફ છે, એના પ્રશ્ન છે, વોટ ડીડ ભગીરથ પે ટુ ગંગા? તેમાં આવશે ભગીરથ પે ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. બીજું છે, વેર વોઝ ગંગા? તેમાં આવશે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ, સી વોઝ ઇન હેવન. ત્રીજું છે, વોટ કાઉડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ? તેમાં આવશે ગંગા રિવર્સ વોટર કાઉડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. ચોથું છે, ગંગા વોઝ અફેરેડ ધેટ હેર ફોલ ફ્રોમ હેવન વાઉડ? તેમાં આવશે બ્રેક ધ અર્થ. પાંચમું છે, ગંગા વોઝ હેપી ટુ બી ખાલી જગ્યા? તેમાં આવશે ઓન અર્થ. બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, હુ સ્ટેડ વિથ ધ કિંગ? તેમાં આવશે ભગીરથ સ્ટે વિથ ધ કિંગ. વોટ ડીડ ધ કિંગ વેન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ? તેમાં આવશે હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. એના પછી ત્રીજું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ? તેમાં આવશે પ્રેઝન્ટ. ત્રીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન, વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી? તેમાં આવશે બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? તેમાં આવશે ધ ઓલ્ડ મેન બીકેમ સો એંગ્રી ધેટ હી બ્રન્ટ સગર્સ ઓલ સન્સ ટુ એસીસ. એના પછી છે, સગર સન્સ કાઉડ નોટ ફાઇન્ડ ધ હોર્સ? તેમાં આવશે ઓન ધ લેન્ડ. ચોથો પેરેગ્રાફ છે, એમાં છે, વેર ઇઝ ધ શોર્સ ઓફ ધ ગંગા? તેમાં આવશે ધ શોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ. બીજું છે, વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા? તેમાં આવશે ધ ગંગા રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. ત્રીજું છે, ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર્સ લોંગ? તેમાં આવશે 2480. ચોથું છે, આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ? તેમાં આવશે રિવર્સ. એના પછી યુનિટ 2 છે, એમાં પહેલો પ્રશ્ન છે, પહેલો પેરેગ્રાફ, પહેલો પ્રશ્ન, હુ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ? માં આવશે આન્ટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. સી વિલ કિલ મી હુ સેડ ધીસ? તેમાં આવશે ટોમ. બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, ડીડ આન્ટ પોલી અલાઉડ ટોમ ટુ ગો એન્ડ પ્લે? વાય? તેમાં આવશે યસ, ધ આન્ટ પોલી અલાઉડ ટોમ ટુ ગો એન્ડ પ્લે બીકોઝ હી હેડ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ. એના પછી હુ વોઝ સરપ્રાઇઝ? તેમાં આવશે આન્ટ પોલી. ત્રીજું છે, વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ? તેમાં આવશે એન એપલ. ત્રીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન હોલિડે? તેમાં આવશે બેન સેડ વર્ક ઇવન ઓન અ હોલિડે બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બીજું છે, હુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ? તેમાં આવશે બેન. ત્રીજું છે, વોટ ડુ યુ ઓલ વર્ક હુ સેડ ધીસ? તેમાં આવશે ટોમ. ચોથો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશ? તેમાં આવશે ધ ફેન્સ વોઝ વ્હાઇટ વોશ 3 times. એના પછી બીજો પ્રશ્ન છે, ધ વ્હાઇટ વોઝ અવર બાય ખાલી જગ્યા? તેમાં આવશે આફ્ટરનૂન. ત્રીજો પ્રશ્ન છે, અર્નેડ મીન્સ? તેમાં આવશે ગોટ. એના પછી યુનિટ 3 છે, એમાં પહેલો પેરેગ્રાફ, પ્રશ્ન 1, વેર ડઝ ધ પિક્ચર પ્લાન્ટ્સ ગ્રો? તેમાં આવશે ધ પિક્ચર્સ પ્લાન્ટ્સ ગ્રો ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. વોટ ડઝ ધ પ્લાન્ટ્સ પ્રોડ્યુસ? તેમાં આવશે ધ પ્લાન્ટ પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. ધ ઇનસાઇડ વોલ્સ આર ખાલી જગ્યા? તેમાં આવશે સ્લીપરી. ચોથું છે, ધ ખાલી જગ્યા ઓફ ધ પ્લાન્ટ્સ ઇઝ બ્રાઇટ રેડ? તેમાં આવશે રીમ. એના પછી ધ શેપ ઓફ ધ ખાલી જગ્યા ઇઝ લાઇક અ પિક્ચર? તેમાં આવશે રીમ. બીજો પેરેગ્રાફ છે, પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઇક? તેમાં આવશે ધ લિક્વિડ લુક લાઇક ડ્રેવ ડ્રોપ્સ. એના પછી બીજું છે, વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ લીફ કવરેડ? તેમાં આવશે ધ અપર પાર્ટ ઓફ ધ લિક્વિડ ઇઝ કવરેડ વિથ 1000 ઓફ લિટલ હેર. એના પછી ત્રીજું છે, વોટ હેપન્સ વેન ધ ઇન્સેક્ટ ઇઝ
stuck to one of the hair. તેમાં આવશે when the insect is stuck to one of the hair, all the other hair start bending and wrap up the insect inside them. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.